નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. NSDL દ્વારા જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે તે અલગ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમે ડિજિટલ ગુજરાત અને MYSY સ્કોલરશિપની સાથે લઈ શકો છો. તો આજે આપણી વિડીયોમાં આ સ્કોલરશિપની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બના રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે તે સૌથી પહેલા તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલા તમારે વિદ્યાસાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જવાનું છે. ત્યારબાદ તમને આ પ્રકારનું જે છે તે ઇન્ટરફેસ જોવા મળશે. સર્ચ ફોર સ્કોલરશિપ, ત્યાં તમને નેશનલ સિક્યુરિટીઝ દ્વારા જે સ્કોલરશિપ NSDL શિક્ષા સહયોગ સ્કોલરશિપ આપવામાં આવે છે તે તમને જોવા મળી જશે. ત્યારબાદ તમને કોર્સ લેવલ જોવા મળશે, તો એ તમે તમારા કોર્સ પ્રમાણે પણ જે છે ત્યાં સ્કોલરશિપ સર્ચ કરી શકો છો. તો સૌથી પહેલાં છે કે NSDL શિક્ષા સહયોગ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ ફૂલ ટાઈમ 2 years PG કોર્સીસ, જે PG કોર્સીસની અંદર એડમિશન લીધું છે એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેવાની છે. આ અંદર એમને 12,000 રૂપિયાની સહાય જે છે તે મળવાપાત્ર રહેવાની છે. અને આની લાસ્ટ ડેટ અપ્લાય કરવાની છે એ રહેવાની છે 1/10/2025. તમારે ત્યાં સુધીમાં જે છે ત્યાં અંદર અપ્લાય કરી દેવાનું રહે છે. અને તમારે અપ્લાય કઈ રીતે કરો, તો એ તમને અપ્લાયનું ઓપ્શન જોવા મળી રહ્યું છે, ત્યાંથી તમારે અપ્લાય કરવાનું રહે છે. તમારે ડોક્યુમેન્ટ કયા જોશે, તમારે પ્રોસેસ કઈ રીતે કરવી, શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમને એ રીડ મોરનું ઓપ્શન છે તે ત્યાંથી જોવા મળી જશે. ત્યારબાદ જે છે કે NSDL શિક્ષા સહયોગ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટુડન્ટ્સ પરસ્યુઇંગ ફૂલ ટાઈમ 3 year ડિગ્રી કોર્સીસ, જે 3 વર્ષનો ડિગ્રી કોર્સ લઈ રહ્યા છે એમને પણ જે છે 10,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર મળવાપાત્ર રહે છે. આની અંદર પણ તમારી સેમ પ્રોસેસ કરવાની રહેશે. 1 યર માટે તમને 10,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. આની લાસ્ટ ડેટ જે છે તે રહેવાની છે 1/10/2025. અને અહીંયા અપ્લાયનું ઓપ્શન જે છે ત્યાં તમને જોવા મળી રહ્યું હશે, તો તમારે અહીંયા અપ્લાય કરી દેવાનું રહે છે. ત્યારબાદ જે છે કે NSDL શિક્ષા સહયોગ સ્કોલરશિપ સ્કીમ ફોર 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ 2025-26, અહીંયા તમને 5,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે ત્યાં અંદર મળવાપાત્ર રહે છે. તમે આની અંદર પણ જે બહુ બધી જે સ્કોલરશિપ છે એના માટે અપ્લાય કરી શકો છો અને બધી સ્કોલરશિપનો લાભ જે છે તે લઈ શકો છો. ત્યારબાદ જે છે કે NSDL શિક્ષા સહયોગ સ્કોલરશિપ સ્કીમ ફોર 11th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ્સ, 11th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ છે એમને પણ 5,000 રૂપિયાની સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમારે આની અંદર પણ લાસ્ટ ડેટ 1/10/2025 રહેવાની છે. અને અહીંયા તમને અપ્લાયનું ઓપ્શન જોવા મળી રહ્યું હશે, તો આની અંદર પણ તમારે અહીંયાથી જ અપ્લાય કરી દેવાનું રહે છે. આના માટે તમારે કોઈ પણ પ્રોસેસ નથી કરવાની. અહીંયા અપ્લાય કરી અને જે ઇન્ફોર્મેશન માંગી તે આપી અને જે છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે, જેથી તમારી સ્કોલરશિપ માટે તમારું ફોર્મ જે છે તે ફિલ થઈ જશે. અને જો તમારું સિલેક્શન થશે તો તમે ચોક્કસપણે આ સ્કોલરશિપ આપી દેવામાં આવશે. તો આના રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે કોમેન્ટમાં જણાવો, જેથી આના રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો સૌથી પહેલાં તમને પહોંચી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.